વિકાસ અધિકારી દ્વારા આજે ફરી વાલોડ તાલુકાના આગેવાનોને ઝાંઝવાના નીર બતાવવામાં આવ્યા અને 10 માર્ચના રોજ વધુ માહિતી આપવાની લેખિત લેટર કરી બાહેધરી આપવામાં આવી। એક બાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિવિધ વિકાસના કામો યોજનાઓ થકી લોકોના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ કરવા કટિબદ્ધ હોય છે, પરંતુ કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિ અને લોકોના ટેક્સના પૈસાનો પગાર લેતા કર્મચારી અધિકારીની વધુ રૂપિયા કમાવાની ઈચ્છા શક્તિ ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરતી હોય છે અને કોન્ટ્રાક્ટરો એજન્સી બનાવી લુચ્ચા અધિકારીઓ ચૂંટાયેલ પ્રતિનિધિને ભાનમાં લઈ ભ્રષ્ટાચાર કરતા હોય છે। ત્યારે વાત કરીએ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામ અને અંધાત્રી ગામ કે જ્યાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરી કામો કર્યા વિના નાણાંની ઉચાપત કરવામાં આવી છે, જે સ્થાનિક આગેવાનો દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી મેળવી આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની કોશિશ કરવામાં આવી છે। સ્થાનિક આગેવાનો દ્વારા કચેરી ખાતે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી ભ્રષ્ટાચારીઓને બહાર પાડવાની રજૂઆતો કરવામાં આવી છે, છતાં ક્યાંક ને ક્યાંક જવાબદાર કર્મચારી અધિકારીઓ આગેવાનોને ઝાંઝવાના નીર બતાવી તારીખ પર તારીખ આપી ક્યાંક ભ્રષ્ટાચારીઓને છાવરવાની કોશિશ કરી રહ્યા હોય તેમ કહી શકાય। અહીં એમ પણ કહી શકાય છે, જો ભ્રષ્ટાચાર ઉજાગર થાય અને જવાબદાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ચૂંટાયેલ પ્રતિનિધિઓને સસ્પેન્ડ કે પછી કાયદાકીય રીતે સજા આપવામાં આવે તો ભ્રષ્ટાચારને વધુ વેગ ન મળે। પરંતુ હવે નોંધવું એ રહ્યું કે 3 માર્ચ 2025ના રોજ જ્યારે આગેવાનોને માહિતી આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આજે ફરી સ્થાનિક આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારી વાલોડ દ્વારા 10 માર્ચના રોજનો સમય આપવામાં આવ્યો, ત્યારે વધુ એક તારીખ આપી લોકોને શાંત કરવામાં આવ્યા હોય તેમ જણાય આવે છે। મારું નામ કાર્તિક કુમાર જસવંતભાઈ ચૌધરી, રહેવાનું દાદરિયા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી। આજની ધરણા પ્રદર્શનમાં આપને શું માંગ છે? અમે ગઈ 28 ટીડીઓશ્રીને લેખિત રજૂઆત કરેલી, ત્યારે અમારે એવું વાત હતી કે 3જી તારીખે દાદરિયા ગામનો જે પ્રોગ્રેસ રિપોર્ટ છે અને અંધાત્રી ગામનો, 2 ગામોનો પ્રોગ્રેસ રિપોર્ટ આજે આપવાના હતા, તેના માટે અમે આવેલા હતા। પણ સાહેબે એવું કીધું કે એ લોકો જે છે પ્રોસેસમાં છે, એટલે હજુ વાર લાગશે અને 10 તારીખનો સમય આપેલો છે કે 10 તારીખે હવે જે છે તે ફાઇનલ રિપોર્ટ જાહેર કરશું એમ। એટલે અમે સમગ્ર ગ્રામજનો હતા એ એમની સાથે ચર્ચા થઈ અને ચર્ચા વિચારણાને અંતે અમે એવો નિર્ણય લીધો છે કે હવે 10 તારીખે ફાઇનલ રિપોર્ટ લઈને જઈશું। જી સર, આજે રોજ દાદરિયા અને અંધાત્રી ગામના વિકાસના કામોમાં થયેલા અનિયમિતતા બાબતે ગ્રામજનો જોડે રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆત સાંભળીને અગાઉ પણ અંધાત્રીનો રિપોર્ટ અમે મોકલી આપેલો છે અને વધુમાં દાદરિયાનો જે બાકી છે એ તપાસ ટીમ અઠવાડિયામાં રિપોર્ટ કરી દેશે। અમે 10 તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએ અમે તપાસ અહેવાલ સબમિટ કરી દઈશું। જી સાહેબ, આપે જે તપાસ અહેવાલ અંધારીનો મોકલ્યો છે એની અંદર કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો એવું ફલિત થયું છે આપને આપના દ્રષ્ટિએ? અત્યારે તો કહી શકું એમ નથી, પણ જે અહેવાલ છે એમાં વડી કચેરી દ્વારા થોડીક પૂરતા માગી છે એ અમે સબમિટ કરી દઈશું। ચર્ચાનો વિષય એ છે કે પ્રજા જ્યારે જાણે છે, પ્રજા જ્યારે કહે છે કે ભ્રષ્ટાચાર થયો છે, તો એક અધિકારી તરીકે તમે સ્થળ ઉપર જોયું શું છે, કામ થયું છે, બિલો ઉપડી ગયા છે, એ બધા જે લોકોના પ્રશ્નો છે એના ઉત્તર માટે તમે શું કહેશો? નીતિ વિષયક થોડીક બાબતો છે, એટલે મારાથી તમારે અમુક બાબતો છે એ શેર કરી શકાય નહીં, પણ ખરેખર જે અહેવાલ છે તે અમે સ્પષ્ટ અહેવાલ મોકલી આપેલો છે। તંત્ર કહે છે કે પારદર્શિક છે, તો પારદર્શકતા પ્રજાની સામે આવતી કેમ નથી? એ સમય લાગશે, કરીશું આપણે, કામ વ્યવસ્થિત થશે અને સારી રીતે કામ થયું આપણે વિચારીએ। સાહેબ, આજે એક શ્વેતપત્ર આપવાની વાત હતી, તો શ્વેતપત્ર આપવામાં તમે અને તમારી કચેરી સક્ષમ રહી છે ખરી? શ્વેતપત્ર એટલે કઈ એ છે કે જે કામો તમામ તાલુકાનો તપાસ થાય ને એના બાબતમાં એ રહે તો કદાચ એ બાબત શકે છે। શ્વેતપત્ર માટે તમારે ગામ અંધાત્રી, રાજુભાઈ સુરેશભાઈ પટેલ, માજી સરપંચ અંધાત્રી। હવે
અમારા રિપોર્ટમાં એવું હતું કે 7-8 મહિનાથી આજે અમે દોડતા હતા તાલુકા પંચાયત પર. આજે ટીડીઓ સાહેબે લેખિતમાં અમને રજૂઆત કરી છે કે 10 તારીખ સુધીમાં બધા કામોની આપી દઈશું. એ રીતનું અમને ટીડીઓ સાહેબ આજે બાહેધરી લેખિતમાં આપી છે.